અલ્હાદપુરા ગામની વાડીમાં યુવાનનું કરંટ લાગતા મોત. ઝટકા મશીનની લાઇનના સંપર્કમાં આવતા દુર્ઘટના સર્જાઈ. 3 ફેઝ લાઇન હોવાના કારણે કરંટ લાગ્યાનો પરિવારનો આક્ષેપ. ભૂપેન્દ્ર પટેલની વાડીમાં બની દુઃખદ ઘટના. સવારે ખેતરે ગયેલા ખેડૂતોને મૃતદેહ દેખાતા જાણ થઈ. ઘટનાની જાણ થતાં પરિવારજનો વાડી ઉપર દોડી આવ્યા. મોતને લઈને ગામમાં શોકનો માહોલ. પરિવારજનોએ યોગ્ય પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી. પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી. અકસ્માત કે બેદરકારી તે અંગે તપાસ શરૂ. વડોદરા તાલુકાનું અલ્હાદપુરા ગામ છે અને ભૂપેન્દ્રભાઈ રમણભાઈ પટેલની વાડી છે. એની અંદર અમારો એક ભાણો જે ઝાટકા મશીનની તારની લાઈન હતી ને તેના પર અટકીને મૃત્યુ પામેલો છે. એટલે અમને એવી શંકા જાય કે સાહેબ આ લોકોએ 3 ફેઝની લાઈન ગોઠવી હશે તો એનાથી એને કરંટ લાગેલો છે, એમાં એનું મૃત્યુ થયેલું છે. સવારમાં અહીંયાથી બધા ખેતરોમાં બધા જવાવાળા હોય ને બધા ઘણા બધા સાહેબ, તો એ લોકોએ વાત કરી કે ભાઈ અહીં ઘડી એક વ્યક્તિ પડેલો છે અને એ લોકોએ જાણ કરી બધાએ ઘેર તો અમને તો એવી માંગ છે કે ભાઈ આની કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. થોડી ઘણી ઈજા છે પણ કાયદેસર તો કરંટ લાગેલો છે સાહેબ એમ.